અને હવે સમાચાર દિલ્હીથી, જ્યાં અનેક વિસ્તારોમાં પથરાઈ છે ગાઢ ધુમ્મસની ચાદર। રાજધાનીમાં વાયુ પ્રદૂષણની સાથે ઠંડીનો ડબલ એટેક જોવા મળી રહ્યું છે। વાયુ પ્રદૂષણ વધવાની સાથોસાથ અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે। ગાઢ ધુમ્મસના કારણે માર્ગો પર વિઝિબિલિટી ઘટી ગઈ છે। દિલ્હીના 24 જેટલા વિસ્તારોમાં AQI 300 ને પાર પહોંચી ગયું છે। હવામાન વિભાગ દ્વારા શીત લહેરનું પણ એલર્ટ જાહેર કરાયું છે। આગામી 3 થી 4 દિવસમાં દિલ્હીમાં તાપમાન ગગડી શકે તેમ છે। દિલ્હીમાં છેલ્લા ઘણા મહિનાઓથી ઝેરી હવાની અસર યથાવત છે। આ વાયુ પ્રદૂષણ વચ્ચે દિલ્હીના અનેક વિસ્તારો ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયા છે। અક્ષરધામ મંદિર, રાઉતુલા માર્ગ, ગાઝીપુર અને NH24ના માર્ગો પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે। બીજી બાજુ દિલ્હીમાં ઝેરી હવાની ઠંડીની અસરો પણ વધી રહી છે। આજે મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનું અનુમાન છે। તે પ્રમાણે આ દિવસ અન્ય દિવસો કરતાં ઠંડો રહેવાનો છે। હવામાન વિભાગે દિલ્હીમાં કોલ્ડ વેવ એટલે કે શીત લહેરનું એલર્ટ બહાર પાડ્યું છે, જેમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતાઓ છે। દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે અનેક વિસ્તારોમાં AQI 300 ને પાર પહોંચી ગયું છે। દિલ્હીના 24 વિસ્તારોમાં હવા પ્રદૂષણ મુદ્દે રેડ એલર્ટ આપી દેવાયું છે, જ્યાં AQI 300 થી 400 ની વચ્ચે નોંધાયું છે। આનાથી બાળકો, વૃદ્ધો સહિતના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે। તેમને આંખમાં બળતરા થવી, ગળામાં દુખાવો થવો અને શ્વાસમાં તકલીફ જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે।